નડિયાદ મહાનગરપાલિકાની અંદર આ ઘટના બની છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે, કારણ કે કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા અને એ જ બાબતે આ મારામારી થઈ હોય તેવું સામે આવ્યું છે। આ સાથે જ એ પણ સામે આવ્યું છે કે અગાઉ આપેલા આવેદનમાં તપાસ કેટલે પહોંચી તે જાણવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। નડિયાદ ડીવાયએસપી અને ટાઉન પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો। નડિયાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર જ ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતા મામલો પણ ગરમાયો છે। નડિયાદ ટાઉન પોલીસ ડીવાયએસપી કોર્પોરેશન કચેરીએ પણ દોડી આવ્યા હતા। બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી તેમજ માથાકૂટ થતા મામલો આખો ગરમાયો। નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપી વીઆર બાજપાઈને સ્થળ પર દોડી જવું પડ્યું હતું। આ બાદ બંને પક્ષના લોકોને શાંત પાડી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। જો કે બંને પક્ષ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ સાથે જ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ જે હાર્દિક ભટ્ટ છે એમનું એવું પણ કહેવું છે કે 28 સપ્ટેમ્બરના રોજ તત્કાલીન પાલિકા અને હાલની મહાનગરપાલિકાના કર્મચારીઓના પીએફ અને લઘુત્તમ વેતનમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોર્પોરેશન કચેરીમાં ગયા, જ્યાં અમે ડેપ્યુટી કમિશનર દેસાઈની ચેમ્બરમાં રજૂઆત કરતા હતા અને એ જ સમયે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને તેઓ ગાળો બોલવા લાગ્યા, પગ તોડી નાખીશું તેવું કહેવા લાગ્યા, હાથ તોડી નાખીશું તેવી ધમકી આપતા જ પછી આખો મામલો છે તે ગરમાયો હતો।